ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચાર મળી રહ્યા છે બોટાદથી। બોટાદમાં ભાજપના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો વાળ્યો સત્યાનાશ। ગઢડામાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન સમયે નિયમોનો દાટ વાળવામાં આવ્યો। મંત્રી કુંવરજી બાવળિયા, વિભાવરીબેન દવે, ગોરધન ઝડફિયાની હાજરીમાં જ અહીંયા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા। હાઈકોર્ટના કડક વલણ બાદ પણ સુધરવા માટે તૈયાર નથી ભાજપના કાર્યકર્તાઓ। અને જુઓ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। બોટાદના આ દ્રશ્યો છે, ત્યાં ભાજપના કાર્યકરોએ કઈ હદે સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ વાળ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે। અને એ પણ ત્યારે જ્યારે મંત્રી કુંવરજી બાવળિયા, વિભાવરીબેન દવે, ગોરધન ઝડફિયા ત્યાં હાજર હતા। ગઢડામાં ભાજપના કાર્યાલયનું ઉદઘાટનનો પ્રસંગ હતો અને મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ એકઠા થયા। જોકે કાર્યકર્તાનો ઉત્સાહ સમજી શકાય, પણ ભાઈ આ રીતે આટલી મોટી સંખ્યામાં એકઠા થઈને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને કેટલાક કાર્યકર્તાઓ તો એવા છે કે જેમણે માસ્ક પણ નથી પહેર્યું। મુખ્યમંત્રી વિજય રૂપાણી અગાઉ પણ સલાહ આપી ચૂક્યા છે કે કોઈ પણ નેતા હોય તેની સામે કાર્યવાહી થશે જ, કારણ કે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય અથવા તો માસ્ક ન પહેરાય એ તો ન ચલાવી લેવાય। એટલું જ નહીં, હાઈકોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે આવા નેતાઓ, ધારાસભ્યો, સાંસદોની સામે, કાર્યકર્તાઓની સામે કે જેઓ એકઠા થાય છે મોટી સંખ્યામાં અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા, માસ્ક નથી પહેરતા। અને જો કેવા બિંદાસ તેઓ ત્યાં નાસ્તો ઝાપટે છે। એક તરફ કોરોનાનું સંક્રમણ આટલું વધી ગયું છે, સતત કહેવામાં આવી રહ્યું છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। ગોરધન ઝડફિયા, ભાજપના નેતા, જેઓ કહી રહ્યા છે કે નિયમોનું પાલન થયું છે, પણ દર્શક મિત્રો આપ જુઓ આ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અત્યારે એક્સક્લુઝિવ અમે બતાવી રહ્યા છીએ। ક્યાં થયું છે સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને શું કહી રહ્યા છે ગોરધનભાઈ, આવો સાંભળીએ। આજે પણ અમારી બેઠકમાં પણ ખુરશીઓનું ડિસ્ટન્સ રખાયું છે। કેટલાક નહોતા સમાતા તો પાછળ મૂક્યા છે અને આજે અમારી બેઠકોની સૂચના પણ અમે આપીએ છીએ। માત્ર કાર્યકર્તાઓને નહીં, જનતાને પણ અમારી પાર્ટી તરફથી ને સરકાર તરફથી સ્પષ્ટ સૂચના છે કે માસ્ક પહેર્યા વગર કોઈ પણ મિટિંગમાં આવે નહીં। ના, અહીંયા કશું જ નથી। જો અમે ડિસ્ટન્સ રાખીને જ ખુરશીઓ રાખી છે અને નહોતી સમાતી એટલે અમે નીચે મેદાનમાં, ખુલ્લા મેદાનમાં રાખી છે, એટલે અમે પાડવાનો પૂરો પ્રયાસ કર્યો છે। કોંગ્રેસ નેતા મનહરભાઈ પટેલ અત્યારે જોડાઈ ગયા છે। મનહરભાઈ, ભારતીય જનતા પક્ષ ઉપર આરોપ લગાવવા માટે નહીં, પણ ભાજપ હોય કે કોંગ્રેસ, નેતાઓ કોઈ પ્રકારનું ધ્યાન નથી રાખતા, સોશિયલ ડિસ્ટન્સનું સદંતર પાલન નથી થઈ રહ્યું। હેલો જી મનહરભાઈ, મૂળ વાત એ છે કે સત્તાને સવાલો હોય બેન। આ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના કોઈ પણ આગેવાન હોય કે એ લોકો જે રીતે તાઇફા, મેળાવડા અને ઉત્સવ, પર્વ અને મહોત્સવ જે કરે છે, આપની સ્ક્રીન ઉપર હું જોઈ રહ્યો છું, નાસ્તા પાણીની તાઇફા કરે છે। આ એવી કઈ ગુજરાતની અંદર પરિસ્થિતિ, નાજુક પરિસ્થિતિ જે બની રહી છે એની અવગણના કરીને એની જવાબદારી મેન્ટેન કરવાની કામ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપેલી છે। પ્રશ્ન મારો એ છે, આપનો સવાલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના બંને આગેવાનો છે। હું સંવેદના સાથે કહું છું કે અત્યારની જે મહામારી કોંગ્રેસ જે કોરોનાની છે એની અંદર પ્રકોપની મહામારી, જે વહીવટી તંત્રની પ્રકોપની મહામારી મોટી મહામારી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અત્યારે સુખિયાની વાતો કરે છે અને કહે છે કે મેન્ટેન નથી થતું। આ તમારી સ્ક્રીન ઉપર હું જોઈ રહ્યો છું, 1 ફૂટનું અંતર નથી। અને કોંગ્રેસના આગેવાનને પણ તમે એની ઉપર પનિશમેન્ટના રૂપમાં તમે એક્શન આપી અને એને 1000 ની પહોંચાડો ને કોણ તમને ના પાડે છે? કોંગ્રેસની વાત કરવા માટે કંટ્રોલ, રિમોટ કંટ્રોલ કોની પાસે છે સત્તાનું? ભારતીય જનતા પાર્ટી પાસે છે। એ ભારતીય જનતા પાર્ટી પોતાના વહીવટી બાબતમાં નિષ્ફળ જાય છે અને પોતાની રીતે કોંગ્રેસને વાતો કરે છે। કોંગ્રેસને પણ પનિશમેન્ટ આપો, કોણ ના પાડે છે તમને? વહીવટ કોણ કરી રહ્યું છે ગુજરાતનું? એટલે આ બધી વાતો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ આમ કરે છે, કોંગ્રેસ આમ કરે છે। અને મીડિયાના માધ્યમને પણ હું એમ કહું છું કે અમે લોકો નિર્દોષ ભાવે સ્વીકારીએ છીએ કે અમારી ભૂલ હોય તો ત્યાં આગળ 1000 રૂપિયાની પાવતી પહોંચાડી દે, પણ આ એક બેબાકીપણાથી વાત કેમ ભારતીય જનતા પાર્ટી નથી કરતા? આજ ગોરધનભાઈ ઝડફિયા છે, વાત કરે છે તમારી સામે। મનહરભાઈ, કોઈને સારા કહેવાય એવું નથી, ભાજપ કે કોંગ્રેસ। આપણી સાથે સુરેશભાઈ ગોધાણી, બોટાદ ભાજપ જિલ્લા પ્રમુખ પણ જોડાઈ ગયા છે। સુરેશભાઈ, કાર્યકર્તાઓનો ઉત્સાહ સમજ્યા, પણ આ રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થયું, નાસ્તો અહીંયા બિંદાસ આ કાર્યકર્તાઓ ઝાપટી રહ્યા છે, એમાંય કોઈ વાંધો નહીં, પણ માસ્ક બી નથી પહેર્યું।
એ તો બેન સ્વાભાવિક છે, નાસ્તો કરે તો માસ્ક હોય નાસ્તો થઈ શકે, મને તમે કહો. નહીં પણ આમ ભેગા થઈને નાસ્તો કરવાની ક્યાં જરૂર છે? માસ્ક કાઢવાનો જ હોય, અને નાસ્તો કરે એ ખુલ્લા મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ નું જાળવણી નથી જળવાયું સુરેશભાઈ, સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાયું. નાસ્તો કરે છે, અને જે સભાનું સ્થળ હતું ત્યાં પણ ખુરશીઓ પણ એવી રીતે ગોઠવાની છે કે જેમાં અંતર જળવાય રહે, એટલે સોશિયલ ડિસ્ટન્સ નું ક્યાંય એમાં ભંગ થાય. જી અમારા એડિટર રોનક પટેલ જોડાયા છે. રોનક. ગોધાણી સાહેબ, મારું તો ખાલી એટલું જ કહેવું હતું. આજ માન્ય નીતિનભાઈ એવું કહ્યું કે નવરાત્રીમાં પ્રસાદ ના વેચાય, પ્રસાદ વેચીએ તો સંક્રમણ થાય. મારે ખાલી એટલું જ કહ્યું હતું કે જો પ્રસાદ વેચતો સંક્રમણ થાય સાચા હતા નીતિનભાઈ, તો આ ભોજન પીરસાતો ના થાય. ક્યાં ગોધાણી સાહેબ? હાજી. આપ નવરાત્રીનો પ્રસાદ વેચીએ આપણે તો સંક્રમણ થાય એવું નીતિનભાઈએ કીધું, સાચે થાય, અને બધા તમામ લોકોએ માન્યું. તો આ નવરાત્રીનો પ્રસાદમાં જો સંક્રમણ થતું હોય તો આ ભોજન પીરસાયમાં કશું ના થાય. એ તો તમે સ્વાભાવિક છે, મારી વાત સાંભળો, પીરસવાનો વિષય જ આમાં નથી આવતો, સેલ્ફ રીતે લેવાનું છે, આમાં સંક્રમણનો વિષય નથી આવતો. તો પેલા પ્રસાદમાં બી સેલ્ફ લોકો લઈ શકે ને મૂકી દીધું તો લઈ શકે, પણ એના ઉપર પ્રતિબંધ છે મોટા ભાઈ. સામૂહિક આખા ઓલા છે, અને અહીંયા તો ચા પાણીનો હતો, એમાં કઈ મોટું ભોજન નથી, કઈ મોટો પેલો ફંક્શન નથી. પ્રસાદમાં બી શું હોય નવરાત્રીમાં? પેંડા હોય કે મુક્તિ હોય કે પ્રસાદ હોય ને, શું હોય બીજું? તો મહાપ્રસાદ હોય, બીજું શું હોય? પણ એમાં જો વિવિધ લોકો આવ્યા હોય એને કોઈ ગાઈડ કરનારો ડોક્ટર્સ ન હોય. આમાં તો પાર્ટીના આગેવાનો દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી કે તમારે માસ્ક પહેરવાનું છે, એક સોસાયટીનો ગુરદાનીભાઈ, એક સોસાયટીનો પ્રમુખ હોય જે પ્રમાણે સૂચના હોય. નહીં તો સોસાયટીનો પ્રમુખ બી તો સૂચના આપે. જો પક્ષનો પ્રમુખ આપી શકે, તમે સ્થાનિક નેતા આપી શકે, તો સોસાયટીનો. મારું ખાલી કહેવું એટલું જ છે કે આપણે નીતિનભાઈએ નિયમો જે બનાવ્યા ને ગુરદાણી સાહેબ, એનું પાલન કરવું જોઈએ. મનહરભાઈ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? નીતિનભાઈ બનાવ્યા છે, અમે પણ કહીએ છીએ, અને એ નીતિ નિયમો ચૂંટણી પંચના જે છે, સરકારના જે છે, પાવતી પકડાવતા કેમ નથી કોંગ્રેસના આગેવાને? મારો પ્રશ્ન છે. અને એ છતાંય કોઈ અમારામાં કર્યું હોય તો તમે પાવતી આપે તો અમે પાવતી આપશે કોણ? સત્તા આપશે. સત્તા તો કઈ કરતી નથી ને. નહીં પણ કરે છે ને, બધાને માટે સત્તા નહીં, તો કાયદો બધા માટે સરખો છે. તો કેમ નથી પાવતી આપતી? તો ભંગ કરે, પણ ભંગ કર્યો ન હોય તો પાવતી નો આપે ને. અરે ભાઈ, અરે ગરબા, અરે ભાવનગરના કાર્યાલય ઉપર ગરબા રેના, સોમનાથમાં ગરબા રેના, તો હું ત્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સિંગ નો ઉપયોગ મેન્ટેન નથી થયું. એમાં મીડિયામાં તમે જુઓ અને વાસ્તવિક જુઓ, એટલે કે ઓલામાં જુઓ, આપણે કેસેટમાં જે રેકોર્ડિંગ કર્યું હોય, મીડિયા બતાવે છે, એટલું બધું મીડિયા બતાવે છે. કમસે કમ આપણી કોરોનાની મહામારી શબ્દ પ્રયોગ પ્રધાનમંત્રી શ્રીએ આપણને જે સંદેશો આપ્યો છે કે ઘરમાં રહો, ઘરમાં કમસે કમ ભારતીય જનતા પાર્ટીને વધુ લાગુ પડે. પેલા એને નમૂનો બતાવવો પડે. ગોધાણીભાઈ એક મિનિટ રોકું. મનહરભાઈ, તમારે પણ તમારા પક્ષના નેતાઓને કહેવું પડશે, વલસાડના દ્રશ્યો જોયેલા ને ત્યાં ભોજનમાં શું થયેલું એ? હું તમને એ જ કહું છું રોનકભાઈ, મારો પ્રશ્ન તમે સમજો. મેં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પક્ષની વાતને નહીં, સત્તાને હું સવાલ પૂછું છું કે કેમ તમે મેન્ટેન નથી કરી શકતા? તમે જો ગોધાણીબેન કહેતા હોય તો અમિતભાઈને કેમ નહીં કહેતા કે વાઉચર દંડ કેમ નહીં ફેરાવે? પણ હું એ કહું છું રોનકભાઈ, હું કહું છું તમારે ત્યાં આગળ પોલીસ એને જે રીતે પકડે છે, જે રીતે પોલીસ છે મેન્ટેન તોડે છે, એ તંત્રને મારો સવાલ છે. તમે માનો મનહરભાઈ, તમે માનો છો ને કે વલસાડમાં જો આ રીતનું જ હતો કાર્યક્રમ તો એમાં પણ દંડ થવો જોઈતો હતો? હું તમને એ રોનકભાઈ, તમે મને ફરી પૂછો છો. મારો પ્રશ્ન અને મારો સવાલ સત્તાને છે. સત્તામાં તંત્ર કેમ એટલું લૂઝ પડે છે, કોઈ પણ પક્ષ હોય. ચલો ગોધાણીભાઈ અને મનહરભાઈ, મારો સીધો સાદો સવાલ નહીં, પરંતુ એક નાગરિક તરીકે વિનંતી એ છે, ચૂંટણી આવશે, હજુ બહુ કાર્યક્રમ થશે. ગોધાણીભાઈ, મનહરભાઈ, તમે બંને પક્ષના નેતાઓ છો, મહેરબાની કરીને આ પ્રકારનું ક્યારે ન થાય એનું ધ્યાન રાખજો. બિલકુલ હું સમજ છું તમારી માર્ગદર્શિકા છે, અને સરકારે જે નિયમો બનાવ્યા છે ગોધાણીભાઈ પણ છે, અને એને અનુસરી પાલન કરીને ગોધાણીભાઈ અને મનહરભાઈ, હું ફરીથી કોઈ બંને વિનંતી કરી, તમારા ઘરે તમારા પરિવારમાં આ વિઝ્યુઅલ બતાવજો. મનહરભાઈ વલસાડના વિઝ્યુઅલ બતાવે, અને ગોધાણીભાઈ તમે તમારા બોટાદના વિઝ્યુઅલ બતાવજો, અને તમારા પરિવારમાંથી કોઈ એમ કે સ્વીકારે છે મને કહેજો. કમસે કમ પરિવારના લોકોની સાહેબ. ગોધાણીભાઈ સાચું કહું તમને તો આ રાજનેતાઓના ઘરના પરિવાર વાળા છે ને, તમને લોકોને બહાર નીકળતા બંધ કરી દે છે જો આવું જ કરશો ને તો. મોટા ભાઈ, મહેરબાની કરીને તબિયત સાચવો તમારી.
રોનકભાઈ, વાંધો નથી. રોનકભાઈ, હું તમને એક જાળવણી વિનંતી રાખી કરું. છે. તમે આ બંને અમારા પક્ષોને નેતાઓ પણ પૂછો છો. વારંવાર તમે મીડિયામાં તમે આજે સાંભળ્યું છે, તમે તમારી પાસે આવ્યું છે તો તમે સાંભળ્યું છે ગોરધનભાઈ ઝડપિયા સ્પષ્ટપણે કીધું છે, મહેશભાઈ કસવાલાએ સ્પષ્ટપણે કીધું છે કે તમારે દૂરી જળવાઈ રહે, સેનેટાઈઝ રહે, માસ્ક બાંધી રાખવા અને માસ્ક ન બાંધો એને ગોધાણીભાઈ મનહરભાઈ એવું સૂચના પણ આપવામાં બિલકુલ. ગોધાણીભાઈ મનહરભાઈ, આશા રાખીશ માત્ર સૂચના ન અપાય બંને પક્ષે, હું ફરીથી કહીશ, એકલું ભારતીય જનતા પક્ષ કરે છે એવું નથી. કોંગ્રેસના કાર્યક્રમો પણ આવું થયેલું ધ્યાનમાં આવ્યું. ઉત્તર ગુજરાતમાં ઘણા કોંગ્રેસના 3 ધારાસભ્યો અમે જોયા, એમના કાર્યક્રમ આ પ્રકારે જોવા મળ્યું. આશા રાખીશ એક પણ રાજનેતા મહેરબાની કરીને આ સંક્રમણ ફેલાય એવા એક પણ કાર્યક્રમનું આયોજન ન કરે. જો આયોજન થતું હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, નિયમોનું પાલન કરે. કારણ કે જનતા સમજે છે, માને છે અને જનતા ઈચ્છે છે કે સરકારના તમામ નિયમોનું સરકારે ઘણું વિચારીને જે ગાઈડલાઇન્સ બહાર પાડી છે એનું પાલન થાય. જનતા તૈયાર છે, સરકારની સાથે છે. નવરાત્રીમાં પ્રસાદ ન વેચાવો જોઈએ તો ન વેચાવો જોઈએ. આજ સવારથી અનેક લોકોએ આ પ્રતિક્રિયા આપી કે હા, સંક્રમણ થતું તો ન વેચાવો જોઈએ. આશા રાખીશ ચૂંટણીની એક પણ સભાની અંદર આ પ્રકારના ભોજનના કાર્યક્રમો ન યોજાય. આભાર આપ બંનેનો. તો સામાન્ય નાગરિકને દંડ ફટકારવાના 1000 રૂપિયા વસૂલવામાં આવે છે, પણ જે અધિકારીઓ આ કામગીરી કરે છે, કાર્યવાહી કરે છે, અધિકારીઓ ક્યાં છે? કેમ કે અહીંયા તો જો સોશિયલ ડિસ્ટન્સ જરાય નથી જળવાયું. હવે નવરાત્રીમાં પ્રસાદ વેચવાને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નિવેદન આપ્યું હતું અને શું કહ્યું હતું તેમણે સંભળાવી આપને. ત્યાં અગર લોકો ઉત્સાહભેર લાવતા હોય છે, ફોટા સહિતની પણ પધરામણી કરતા હોય છે અને એની પૂજા કરતા હોય છે, તો આ ધાર્મિક ભાવનાની પૂરેપૂરી કાળજી રાખી અને અમે માતાજીની પૂજા કરવાની, આરતી કરવાની મંજૂરી આપી છે. આમાં એક જગ્યાએ 200 વ્યક્તિ એવી મર્યાદા રાખી છે, એ અમે કાળજી રાખી છે. એટલે જેને સોસાયટીઓમાં, ફ્લેટોમાં, પોળોમાં અલગ અલગ રીતે 200થી વધુ વ્યક્તિ ભેગા ન થાય એ શરતે ગરબી, માતાજીની મૂર્તિ કે ફોટો વગેરે પધરાવી અને એની પૂજન અને આરતી કરી શકાય એવી છૂટછાટ અમે ગઈકાલે જાહેર કરી છે. તો ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કહી રહ્યા છે કે નવરાત્રીમાં જો પ્રસાદ આપવામાં આવે ભક્તોને તો એનાથી સંક્રમણ વધવાનો ડર વધી જાય છે. અને અહીંયા જુઓ, ભીડ લગાવીને, લાઈન લગાવીને કેવી રીતે ભાજપના કાર્યકર્તાઓ એકઠા થઈ રહ્યા છે, નાસ્તો આરોગી રહ્યા છે. શું અહીંયા કોઈ સંક્રમણનો ભય નથી? સામાન્ય નાગરિકને દંડ ફટકારનારા પ્રશાસનના અધિકારીઓ પણ કોઈ કામગીરી નથી કરતા. અને સતત આપણી ચેનલ એબીપી અસ્મિતા આ સત્યાગ્રહ ચલાવી રહી છે. જ્યાં જ્યાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો છે ત્યાં ત્યાં અમે જઈને સવાલ પૂછીએ છીએ. અમારા સંવાદદાતા જે તે નેતાઓને સવાલ પૂછે છે અને સંકલ્પ પણ લેવડાવે છે. છતાં પણ આ નેતાઓ છે કે જે સમજવા માટે તૈયાર નથી.